વિકસિત ગુજરાતના મુસાફરો તો બસની રાહ જુએ છે, પરંતુ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાનું બિલા ગામે બસ સ્ટેન્ડ બસની રાહ જોતું જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા એસટી બસની સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચાડવાના દાવા પોકળ સાબિત થયા છે. કારણ કે ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આવતું બિલા ગામ કે જ્યાં લાખો રૂપિયાના ખર્ચે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ બસ સ્ટેન્ડ પર 3 વર્ષથી બસ જ આવી નથી. ત્યારે મુસાફરો બસની રાહ બસ સ્ટેન્ડ પર જોતા હોય છે, પરંતુ બિલા ગામનું બસ સ્ટેન્ડ બસની રાહમાં આજે પણ અડીખમ છે. તો આવો જાણીએ કે બિલા ગામના વિદ્યાર્થીઓ આ વિશે શું કહે છે. ડેલી બિલા ગામથી 5 કિલોમીટર બિલા કટિંગ સુધી ચાલીને અપડાઉન કરીએ છીએ અને અમે અહીંથી મહુવા આઈટીઆઈ ડેલી જઈએ છીએ, પણ અમારા ગામમાં બસની કોઈ પણ સુવિધા નથી. પહેલાં બસ સ્ટેન્ડ નહોતું, તો પછી બસ સ્ટેન્ડ જ્યારે બસ સ્ટેન્ડ બન્યું તો બસની સુવિધા બંધ થઈ ગઈ છે. તો અત્યારે અમે 3 થી 4 વખત ત્યાં રજૂઆત કરેલી છે અને અરજી પણ આપેલી છે, પરંતુ એ લોકો ક્યાંય ધ્યાન નથી દેતા અને બસ કાંઈ શરૂ કરતા નથી. તમે જણાવી દઈએ કે ભાવનગર જિલ્લાનું જેસર ગામ એ ઉગડવા અને મહુવા વચ્ચે આવેલું એક નાનકડું ગામ છે, જ્યાં 3 વર્ષ પહેલા બસની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે ગામના વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે. ગામમાં બસ સ્ટેન્ડ તો છે, પરંતુ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. મુસાફરોની સાથે બસ સ્ટેન્ડ પણ બસની રાહ જુએ છે. ગ્રામજનોને જીવન જરૂરી કામમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પણ રજડી પડ્યા છે. એક તરફ સરકાર વિકાસની ગાથા ગાય છે, સંકલ્પ યાત્રા નીકળે છે, પરંતુ ગતિશીલ ગુજરાતમાં આજે પણ બસથી વંચિતા ગામ વિકાસથી પરિપૂર્ણ ક્યારે થશે તે સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે એસટી વિભાગ જેસરથી મહુવા વાયા બિલા, ઉગલવાન તેમજ આજુબાજુના ગામજનોને જોડતી બસ વહેલી તકે શરૂ થવાની ગ્રામજનોએ માંગ કરી છે, અને જો બસ વહેલી તકે શરૂ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા રસ્તો રોકીને આંદોલન કરવામાં આવશે તેવી ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારાઈ હતી. બિલા ગામમાંથી 15-20 વિદ્યાર્થીઓ દરરોજ આઈટીઆઈ અપડાઉન કરે છે, કોલેજમાં અભ્યાસ કરે છે. બિલા ગામમાં બિલાથી મહુવા અપડાઉન કરવા માટે દરરોજ જે બસ આવી જોઈએ સરકારી બસ એ આવતી નથી. પાસ તો વિદ્યાર્થીઓ કઢવા છે, પણ એનો કોઈ લાભ વિદ્યાર્થીને મળવા પાત્ર નથી. ક્યાં ઠેકાણે રજૂઆત કરેલી? અરજી જે છે ને વિદ્યાર્થીઓ દ્વારા એસટી મેનેજરને મહુવા આપવામાં આવી છે. 2-3 વાર રજૂઆત કરી છે, એમ છતાં પણ હજી સુધી એનું કોઈ નિરાકરણ. કેટલા સમયથી બસ બંધ છે? બસ છેલ્લા 3 વર્ષથી બિલામાં આવતી જ નથી.